કેમ છો બધા મજામાં ને? તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી ને મહાદેવ હર. અને આપણે પોગી ગયા છીએ કેમ કે આપણે જવાનું છે. એટલે જો આ તમને જોઈને ખબર પડી ગઈ હશે કે આપણું બસ સ્ટેન્ડ આવી ગયું રાજકોટનું. આપણે જવાનું હતું એ જગ્યાએ કે ત્યાં છે ને અત્યાર સુધી તારીખ પર તારીખ એટલે લેટ જ થયા રાખતું હતું, કેમે મેળ જ નહોતો આવતો. અને ફાઇનલી આજ તો નક્કી કરી લીધું, ભાઈ ગમે થાય હું ને મારી બેનપણી બે નીકળી ગયા. તો તમને બતાવી દઉં કે આપણે પોગી ગયા છીએ ચોટીલા ચામુંડબાના રાજમાં. જય ચોટીલા માતાજી, જય ચામુંડા માતાજી, ચોટીલા વાળા. અને ત્યાંથી છે ને ધજા ગયેલો હોવાથી છે ને મસ્ત એવો ટ્રેક શણગારેલો હતો ફૂલડાથી, અને એમાં સાથિયા પણ ફૂલડાથી કરેલા હતા. પછી આપણે નાળિયેર ને પ્રસાદી લઈ અને ફાઇનલી ચોટીલાનો ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી. ધીમે ધીમે આપણે ચડવાનું શરૂ કર્યું. થોડી વાર થઈ ત્યાં આપણે બેસી ગયા અને વળી થોડાક ગેપ લેતા ફાઇનલી આપણે છે ને ઉગવા આવવા તરફ છીએ. અને અહીંથી એને એટલો મસ્ત નજારો દેખાય ત્યાં છે ને સિટીનો, બહુ મસ્ત લાગે એમ. અને આજ તો જો કે ગળદી ઓછી હતી એટલે મજા આવી ચડવાની. અને ફાઇનલી ગાઈસ આપણે ડુંગર ઉપર ચડી ગયા છીએ અને આપણે અગરબત્તી ત્યાં રાખી દીધી. પછી આપણે નાળિયેર ફોડવાનું હતું. જો આ નાળિયેર દેખાવે તો કડક છે, હવે એમ લાગે કે મારથી હું તૂટશે. અરે વાહ, જય ચામુંડા માતાજી. મસ્ત આપણે એને નાળિયેર પર વધારી દીધું છે. તો બધા પ્રસાદ લઈ જાજો ને માતાજી બધાયનું સારું કરે એવી પ્રાર્થના. જય ચામુંડા માતાજી. પછી આપણે મંદિરમાં દર્શન કરવા ગયા બીજી વખત, કેમ કે આપણે એક વખત તો કરી આવ્યા. હવે બીજી વખત છે ને વ્લોગ માટે તમને બધાને દર્શન કરાવવા માટે આપણે દર્શન કરવા ગયા. અને પછી આપણે નાળિયેર વધારી અને પાછા આપણે નીચે તરફ જવાનું છે, કેમ કે અમે ચડી પણ ફટાફટ ગયા હતા અને એટલો થાકે ન લાગ્યો હે ને, બહુ મજા આવી. એક છે ને પ્લાન બનતા જ છે ને અમને આટલું લેટ થયું. બાકી આવવામાં તો છે ને આવવામાં ને ચડવામાં ને એમાં બહુ થાકે ન લાગ્યો ને, બહુ મજા આવી. ને ઝડપથી ચડી ગયા એમ. કેમ ચડાઈ ગયા ઉપર કઈ ખબર જ ન પડી. 2-3 વખત છે ને સ્ટોપ લીધો રસ્તામાં, પણ ચડી ગયા ફાઇનલી એમ. હવે આપણે એને નીચે જવાનું છે અને હવે તો એ કઈ સ્ટોપની જરૂર નહીં પડે. હવે તો પગને રોકવા પડશે, બ્રેક મારવી પડશે પગમાં, કેમ કે નીચે જવા માટે છે ને બહુ થાક ન લાગે. જોકે અમને તો ઉપર ચડવામાં બહુ વાંધો નહોતો આવ્યો. થઈ ગયું, માતાજીની દયા હોય તો બધું સારું જ થઈ જાય કામ ભાઈ. જો કેટલું મસ્ત દેખાય છે અહીંથી. પછી છે ને જો આ લોકો માનતા વાળા છે ને એ કઈ રીતના જતા હતા, એ તો આમ છે ને આખા પગથિયામાં લેટાઈ અને પગથિયા એમ ચડતા હતા, તો તમે જોઈ શકો છો. અને એને હવા નાખવા માટે પણ છે ને 2-3 લોકો હતા અને આગળ એના પ્રોત્સાહન માટે ડમરું પણ વગાડતા હતા. અને ફાઇનલી ગાઈસ, હવે તમે ચોટીલા આવ્યા હોય કે ગમે તે ડુંગરે ગયા હોય તો આપણે છે ને એક ઘર બનાવવાનું તો બને જ. તો હવે આપણે અહીંયા જોઈ છીએ કે આપણે ક્યાં ઘર બનાવવું છે. આપણે રસ્તામાં છે ને એક જગ્યાએ ઘર બનાવવા જવાનું છે. શું તમે પણ ગમે તે દેવસ્થાને કે જાઓ તો તમે પણ બનાવો છો બંગલો, તમારું ઘર? તો કોમેન્ટ કરજો. તો અમાર તો બનાવવા જવું છે. તો ગાઈસ અહીંયા આપણે થોડીક જગ્યા મળી છે અને ત્યાં ઈટું પણ ઉતરાવેલી છે. તો આપણે ફાઇનલી ગાઈસ અહીંયા જો કે કોઈનું ઘર નથી, અહીંયા આપણે નવેસરથી બનાવવાનું છે. કોઈનું પાડીને બનાવવું એવું ન કરાય ભાઈ, આપણે આપણું નવું બનાવવાનું. એટલે જો અહીંયા જગ્યા પડી છે તો આપણે ઘર બનાવશું. જો કે આનું મહત્વ શું છે એ તો મને નથી ખબર. જો તમને લોકોને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો કે કેમ આપણે બધા એમ ઘર બનાવવા જઈએ છીએ એમ. ફાઇનલી ગાઈસ અમારે મસ્ત બની ગયું છે ઘર. અને હવે જો આ પણ મોટું બનાવેલ છે. હવે રૂચાને બનાવવું હોય તો એ બનાવી લઈએ, ત્યાં સુધી આપણે સાઈડમાં ઊભી. કેવું મસ્ત. તમે પણ બનાવો છો શું આ રીતના ઘર? તો કોમેન્ટ કરજો. ફાઇનલી ગાઈસ આપણે હવે નીચે ઉતરી ગયા અને બહુ મજા આવી. મળીએ પાછા ક્યારેક ચોટીલામાં. તો ત્યાં સુધી જો વિડીયો મસ્ત લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. હવે ગાઈસ આપણે જવાનું છે પાછું રાજકોટ તરફ. એટલે અમે લોકો પાછા ચાલતા નીકળી ગયા, કેમ કે બસમાં આવ્યા હતા ને બસમાં જ જવાનું છે. એટલે કાંઈ ચિંતા નથી ગાડી બાડીની. જોકે બસ તો મળી જ રહેવાની છે, પહેલાંય મળી જ રહી હતી સવારે.
અને બહુ તો ચાલો આપણે જાય રાજકોટ. ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજકોટના બસ સ્ટેન્ડ પર. જો તે પેલા બે છોકરા છે ને એમ કે લે આ તો વ્લોગ ઉતારે. હા જો તમને બતાવું. જો પેલા બે જાય ને એ કહેતા Happy birthday to you. Happy birthday dear ma'am. Happy birthday to you. તો આપણે છે ને મેડમનો બર્થડે હતો તો સેલિબ્રેશન નાનકડા માટે આપણે પૂગી ગયા અને એક સ્ટુડન્ટ કેક લઈને આવી હતી. તો છે ને મસ્ત અમે બધાએ કેક ખાધી અને બાકી અમે છે ને બે નાના ગિફ્ટ લઈ ગયા હતા. તો નાનકડું એવું સેલિબ્રેશન કર્યું અને મેડમ અમને આજ જમવા લઈ જવાના છે. આપણે પહેલા કેક ખાધી થોડી ઘણી એવી અને ખવડાવી મેડમને પણ. પછી તો ચાલો હવે છે ને હું તમને બતાવું કે જો અમે આ વાળું ગિફ્ટ આપ્યું હતું. તમે આગળના વ્લોગમાં જોયું હશે કે અમે લોકો ગિફ્ટ લેવા ગયા હતા. હા તો છે ને આ મેડમનો બર્થડે હતો ને એટલે એના માટે અમે લેવા ગયા હતા. તો છે ને આ અમે મહાદેવની મસ્ત એવો ફોટોગ્રાફ આપ્યો છે મેડમને ગિફ્ટમાં. અને પછી બીજી ગર્લ્સે પણ છે ને એક કિચન આપ્યું હતું મસ્ત એવું રાધા કૃષ્ણ વાળું. એટલે જો આવું હતું અમારું ગિફ્ટ નાનકડું એવું. પછી આપણે ફાઇનલી ગાઈસ જમવા માટે નીકળી ગયા છીએ અને એમાંય ભાઈ રાજકોટની ગલીઓમાંથી નીકળ્યા અને જો કે હવે ટ્રાફિક તો થવાની છે અને એમાં પણ જો અમારા હેવી ડ્રાઈવર હતી રૂચ્યા. એટલે નાનકડી અમથી હે પણ બહુ મસ્ત ડ્રાઇવિંગ કરે. અને ફાઇનલી ગાઈસ આપણે અહીંયા પહોંચી ગયા. હવે મસ્ત એવું જમી લઈ અને તમે વિડીયોને લાઈક કરી દો. ભાઈ હવે મસ્ત એવું જમી લીધું અને હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બધા.